નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આજના સૌથી મોટા સમાચાર। રાજકોટ માર્કેટ યાર્ડમાં સતત ત્રીજા દિવસે ખેડૂતોને લસણના ભાવ હાઈ મળ્યા છે। યાર્ડમાં ગઈકાલે 2 ફેબ્રુઆરીના રોજ લસણના ખેડૂતોને 7,100 રૂપિયા મળ્યા હતા। યાર્ડમાં આજે લસણના ભાવમાં 120 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। આમ સતત સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે યાર્ડમાં લસણની સાથે સાથે અન્ય જણસીઓની પણ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। આ વર્ષે ઉનાળો આગાહી। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે ઉનાળો આકરો રહેશે। 19 થી 24 ફેબ્રુઆરીથી ગરમી શરૂ થઈ શકે છે। ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે તો 4 માર્ચથી ગરમી વધતા મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે। 20 એપ્રિલથી વધુ ગરમી પડશે। 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર પહોંચશે। 11 મેથી કાળઝાળ ગરમી પડશે। બીજી તરફ આ વર્ષનો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે તેવી આગાહી છે। 21 તારીખ પહેલા આ કામ પતાવજો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરાયું છે। ગુજરાતમાં 21 ફેબ્રુઆરી સુધી કેવાયસી ઝુંબેશ ચાલશે। ગ્રામ સેવક, તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા કૃષિ અધિકારીની કચેરીમાં ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી શકાશે। મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ખેડૂતો ઈ-કેવાયસી કરી શકશે। આ વર્ષે ચોમાસું કેવું રહેશે? હવામાન વિભાગની આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ આશાસ્પદ રહેશે। પેસિફિક મહાસાગરમાં અલનીનો નબળું પડતા ઓગસ્ટ સુધીમાં લાનીના બનશે અને ભારે વરસાદ લાવશે। ગત વર્ષે અલનીનોના કારણે ચોમાસામાં વરસાદ ઓછો પડ્યો હતો। આ વખતે દક્ષિણ પશ્ચિમમાં વધુ સારો વરસાદ નોંધાશે તેવું કહેવાય છે। જો કે ઉનાળામાં તાપની તીવ્રતા પણ વધારે જોવા મળશે તેમ કહેવાઈ રહ્યું છે।